હાય ફ્રેન્ડ્સ, હું છું આપનું વિરાજ ભવાન અને આજે એક નવી સફરમાં આપણને મળ્યા છે એક સરસ મજાના એક્ટર્સ. તો એમની જર્ની વિશે જાણવું છે અને એમની જોડે વાતો કરવી છે. પણ એ પહેલાં મારા દર્શકોને થેન્ક યુ કહીશ. થેન્ક યુ એટલા માટે કે અવિરતપણે તમારો સાથ અને સહકાર જે મળ્યો છે એ બદલ ખૂબ ખૂબ આભાર. તો આવો મળીએ બેનને અને એમની જર્ની વિશે જાણીએ. જય માતાજી. જય માતાજી. ખરેખર તમને મળીને આનંદ થયો અને મને તો દરેક કલાકારને મળીને આનંદ થાય છે. કારણ કે કલાકારને હું ભગવાન માનું છું. કલાકાર મારો જીવ છે. કલાકારને મળીને મને ખૂબ જ આનંદ થાય છે. પણ મારા દર્શકો જેની રાહ જોઈ રહ્યા છે કે તમારું નામ શું છે અને તમે ક્યાં રહો છો, એક ટૂંકો પરિચય મારા દર્શકોને આપો. જય માતાજી મિત્રો, હું છું ફાલ્ગુની જાદવ અને હું મારું રહેઠાણ ગોતા છે. અને આ મૂવી મારો ન્યાય દુશ્મનો રંગ, એમાં મેં સ્ત્રીનું પાત્ર ભજ્યું છે. જેમાં એક સ્ત્રી, એને ખબર છે કે બીજી સ્ત્રી સાથે શું થઈ રહ્યું છે, પણ એ એક વનરાજના ડરથી એ કશું બોલી નથી શકતી. એ દુલ્હનને અંદર મોકલે છે અને એને પૂછવામાં પણ આવે છે કે આ રડે છે કેમ, પણ એ બિચારી ડરના કારણે કશું નથી બોલી શકતી. અને એને પછી વનરાજ આવીને વીંટી આપે છે. એને વીંટીની લાલચ તો છે, પણ એને મનમાં ડર બી છે કે જો હું કંઈક કહીશ તો મારા પર બી પણ આ બધું આવી શકે છે. એટલે આમાં એક સ્ત્રીનો અત્યાચાર કઈ રીતે એને આવે છે અને એને કઈ રીતે ન્યાય મળે છે એ તમે ખૂબ જ સારી રીતે જોઈ શકો છો. મારો ન્યાય અને દુશ્મનનો અંત, એમાં સારું એવું કેરેક્ટર કર્યું છે. જે સ્ટોરી એમને તમને ટૂંકી કહી, તો મિત્રો એ પિક્ચર આજે રિલીઝ થઈ ચૂકી છે અને ગુજરાતના તમામ છબી ઘરોમાં આજે ચાહકો એને જોવા માંડ્યા છે અને સારા એવા રિસ્પોન્સ મળ્યા છે. અને મેં પણ જોઈ છે આ મૂવી. ખરેખર મને ખૂબ જ મજા આવી, કારણ કે ફાલ્ગુની બેને એમાં જે કેરેક્ટર કર્યું છે એક સરસ મજાનો સંદેશ મળે છે એમાં. અને એ સંદેશ આપણને ખરેખર આ જે જગતની જે સ્ત્રીઓ છે એને ચેતવાનો એક સંદેશ છે. તો બેન, તમે આમાં જે કેરેક્ટર કર્યું છે પણ આપણે એક થોડી તમારી જર્નીમાં ઊંડા ઉતરીશું. તો તમે એક સારા એવા આર્ટિસ્ટ છો, તો કેટલા સમયથી આમાં ઇન્વોલ્વ છો? એટલે અમે આમાં પહેલા 5 કરે છે. નાના મોટા દરેક મૂવીમાં એમ કે અમે રોલ ભજવીએ છીએ અને સોંગમાં બધામાં. બરાબર. તો એક આલ્બમ થી શરૂઆત કરી છે તમે? હા. અને અહીંયા સુધી પહોંચ્યા છો? હા. તો આ તમારી ફર્સ્ટ ફિલ્મ છે? હા. બરાબર. તો આ ફિલ્મમાં કેવું લાગ્યું, કે તમને કામ કરીને કેવું લાગ્યું? એમ ખૂબ જ સરસ લાગ્યું. અને આમાં જે રૈજી ઠાકોર છે, મમતા બેન છે, બધા સાથે અમને ખૂબ જ મજા આવી ગઈ કામ કરવાની. અને આ ફિલ્મના ડાયરેક્ટર જયભાઈ, એમને પણ અમને ખૂબ જ સપોર્ટ કર્યો છે. બરાબર. એક મારા મિત્ર હુસેનભાઈના માધ્યમથી તમને મળ્યો છું આજે, કારણ કે બહુ મારા નજીકના મિત્ર છે અને એમને મને તમારા સુધી પહોંચાડ્યો છે. પણ ખરેખર મને મજા આવી ગઈ આજે, કારણ કે આજે આ પિક્ચરના જે પણ કેરેક્ટરો છે આજે દરેકને હું મળવાનો છું, દરેકનું પોડકાસ્ટ કરવાનું છે. તમારું પોડકાસ્ટ થઈ રહ્યું છે. તો એક આલ્બમની દુનિયામાંથી એક ફિલ્મમાં આવવું એ થોડું અઘરું છે, પણ છતાં તમારું કેરેક્ટર જોઈને મને લાગ્યું કે ખૂબ જૂના આર્ટિસ્ટ હોય તમે અને ઘણા સમયથી કામ કરતા હોય એવું લાગ્યું છે. તો ખરેખર થેન્ક યુ, બેસ્ટ ઓફ લક, કોંગ્રેચ્યુલેશન. કે હજુ પણ તમારી પ્રગતિ થાય એવું ભગવાનને પ્રાર્થના કરીશ. પણ એક વસ્તુ છે કે સદા ઇન્વોલ્વ આમાં રહેવું જરૂરી છે. એક મહેનત જરૂરી છે જે તમે કરી રહ્યા છો. તો ભવિષ્યમાં લોકો સુધી પહોંચવા માટે તમને ઘણી બધી ફિલ્મો પણ મળે અને ઘણા બધા કામ પણ મળે, તો એના માટે તમારી એક પૂર્વ તૈયારી છે. તો મારે એક પ્રશ્ન તમારે એવો કરવો છે કે આ પિક્ચરમાં પહોંચવામાં તમને કોનો સપોર્ટ મળ્યો? આમાં હુસેનભાઈ છે એન્ડ કાંતિભાઈ છે, એમણે અમને આમનો કોન્ટેક્ટ કરાવ્યો હતો. અને હુસેનભાઈ અમને જયભાઈ સાથે મળાવ્યા, એમને અમને આ પિક્ચરની વાત કરી કે આ રીતે ગુજરાતી મૂવી છે ને એમાં અમને સ્ત્રીનું કહ્યું, એટલે અમને થયું કે ના, ખરેખર આમાં રોલ કરવા જેવો છે. હા. એન્ડ આમાં મારા ફેમિલીનો બી સપોર્ટ છે કે જે બી મને હંમેશા અમને સાથ આપે છે. કારણ કે તમે એક દીકરી છો અને દીકરીને આ વસ્તુમાં ઇન્વોલ્વ થવા માટે ઘણું બધું સહન કરવું પડતું હોય છે અને ફેમિલીનો સપોર્ટ ના હોય તો તમે અહીંયા સુધી ના પહોંચી શકો. સાચી વાત. કારણ કે લોકો જેમ આવે એમ વાતો કરે, જેમ ફાવે એમ વાતો કરે, પણ છતાં આપણે એક કામના હેતુથી, એક સારા માધ્યમથી આપણે કામ કરતા હોઈએ છીએ. લોકો ગમે તેવી વાતો કરે, પણ એક આ ફિલ્મ અથવા કોઈ શોર્ટ ફિલ્મ હોય અથવા કોઈ આલ્બમ હોય, કોઈ લવ સોંગ હોય, એ કંઈક ને કંઈક સંદેશો આપતો હોય છે. તો લોકો જાગૃત થાય એના માટેનું આ કાર્ય છે. સાચી વાત છે. તો એના માધ્યમથી આજે હું તમને મળ્યો છું, આજે તમને હું બધી વાતો કરું છું, કારણ કે ગુજરાતી રંગમંચ ચેનલ જે આપણી છે એ દરેક આર્ટિસ્ટોને મળીને એમના પોડકાસ્ટ કરવાનું એક માધ્યમ છે. તો તમારા જેવા કલાકારોને મળું છું, લોકોના ઘરે જાઉં છું અને એમની જર્ની લોકો સુધી પહોંચાડું છું. આપણી આ ચેનલ ગુજરાત બહાર
આઉટ કન્ટ્રીમાં પણ લોકો જોવે છે, કે જેથી કરીને તમને લોકો ઓળખતા થાય. તો આજે મારો એક આ પ્રયાસ છે. તો આ ગુજરાતી રંગમંચ ચેનલમાં તમારું ઇન્ટરવ્યુ થયું કેવું લાગે છે? ખૂબ જ સરસ લાગ્યું. અને તમે આવી રીતે અમારી સાથે વાત કરો છો એટલે અમારે પણ કઈ રીતે મીડિયાની સામે વાત કરવી એ અમારો અંદરથી ડર બી દૂર થઈ જાય છે. કોઈ પણ કલાકાર ફર્સ્ટ ટાઈમ મને મળે એટલે એ થોડો ગભરાતો હોય છે કે શું પૂછશે, શું અમારે શું જવાબ આપવા પડશે, આવું બધું થતું હોય છે. પણ મારે એક સરળતા ભર્યા પ્રશ્નો હોય છે અને ખરેખર અમને ખૂબ જ સારું લાગ્યું કે જેથી કરીને સામે જે પણ કેરેક્ટર હોય એ એક આસાન જવાબ આપી શકે, અને જે તમે આપી રહ્યા છો આજે. તો ખરેખર તમને મળીને ફરીથી એકવાર કહું છું કે આનંદ થયો, અને ખૂબ પ્રગતિ કરો અને ખૂબ આવા પિક્ચરો કરતા રહો, જેથી કરીને તમે એક સારી એવી રોજીરોટી મેળવી શકો અને તમારા મધર ફાધરના સપના પૂરા કરી શકો. સાચી વાત છે. ખરેખર ખૂબ સરસ મજાના કલાકાર છે. તો આજે હું તો એમને ફર્સ્ટ ટાઈમ મળ્યો છું, અને મને આજે આનંદ થઈ ગયો છે. તો આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલને લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા, જેથી કરીને આવા સરસ મજાના કલાકારો તમારા સુધી પહોંચાડી શકું. અને હા, બીજું કે મારો બીજો વિડીયો આવે ત્યાં સુધી ફાલ્ગુનીબેન જાદવ અને ભવાની અગ્રજના દરેકને જય માતાજી.